બનાસકાંઠાના જૂના ડીસા વિસ્તારના વાસના રોડ પર રેતીથી ભરેલ ટ્રક અને ડમ્પરોના બેફામ દોડથી ત્રાહિમામ સ્થિતિ સર્જાઈ છે। થોડા દિવસ પહેલા ટ્રેલર તળે કે એક યુવાનના મોત બાદ હવે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। 8 ગામના લોકો એકત્રિત થઈ રેતી ભરેલા વાહનોને રસ્તો ન આપવાનો ઠરાવ કર્યો છે। 26મી તારીખે કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। લોકોએ ખાણ ખનીજ વિભાગ અને ઓવરલોડ વાહનોની પરવાનગી પાછળ આવેલા સવાલો સામે તંત્રની નિષ્ફળતા સામે આક્ષેપો પણ મૂક્યા છે। આજે જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું। જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે એક આંદોલન તરફ આગળ વધીએ છીએ। અને મહેરબાની કરીને જે ક્વોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને ક્વોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ। અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય। આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા। અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ। અત્યારે ભરતભાઈનો ભય ગયો છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે, એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ। કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી। તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર આપવા જવાનું।